તો આગળ હવે વાત કરીએ સમાચારોમાં તો અમદાવાદમાં સાબરમતીને દૂષિત કરનારાઓની હવે ખેર નહીં, નદીને પ્રદૂષિત થતી અટકાવવા મુદ્દે તંત્રએ શરૂ કરી છે તપાસ। હાઈકોર્ટની ટકોર બાદ જીપીસીબી અને એએમસી એક્શનમાં છે। સાબરમતીમાં હજુ પણ છોડાઈ રહ્યું છે દૂષિત પાણી। તંત્ર દ્વારા નદીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, પરંતુ હવે એક્શન મોડમાં આવી ગયું છે જીપીસીબી અને પ્રશાસન સ્થાનિક, કારણ કે અમદાવાદની ઓળખ સાબરમતી નદી કે જેમાં દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે તેવા એકમો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। પાણીના નમૂનો પણ લેવામાં આવ્યો છે અને તેના ટેસ્ટ માટે મોકલવામાં આવશે। સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવા મુદ્દે હવે તંત્ર તપાસ શરૂ કરી છે। અમદાવાદની ઓળખ બનેલી સાબરમતી નદીના પ્રદૂષણનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં છે। ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે અને કોર્પોરેશન દ્વારા એસટીપી પ્લાન પણ શરૂ કરવામાં આવે છે। તેમ છતાં પણ કેટલાક એકમો દ્વારા દુર્ગંધ મારતું અને કેમિકલવાળું પાણી હજી પણ નદીમાં છોડવાનું યથાવત જોવા મળી રહ્યું છે ને તેવા જ એકમો સામે કડક કાર્યવાહી એક્શન મોડ લેવા માટેની સૂચનાઓ પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે। જ્યારે સ્થળ ઉપર જીપીસીબીની ટીમ અને કોર્પોરેશનની ટીમ પણ અહીંયા પહોંચી હતી અને તપાસ છે જે હાથ ધરી હતી। મહત્વનું છે કે જે એકમો છે તેમના તમામ એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે હજી પણ તપાસનો ધમધમાટ છે તે સાબરમતી નદીને પ્રદૂષિત કરતા એકમોની સામે લેવામાં આવી રહ્યો છે। અહીંયા કોણ તપાસમાં આવ્યું હતું અને કેવા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે? જીપીસીબીના સાહેબ આવ્યા હતા, એમને પૂરું નિરીક્ષણ કર્યું અહીંયા અને કમ્પ્લીટ અહીંથી બાયોડેટા લઈને ગયા છે। હમણાં વિઝિટ કરીને ગયા છે સાહેબ। જરૂર, એટલે આના પાણી ક્યાંથી છોડવામાં આવે છે? આ પાણી 4 કનેક્શન છે, એક આ છે, એક આગળ છે અને એક આ છે। એ રીતે 4 પાઇપો છે જે ટોટલ અહીંયા આગળ પાણી છોડે છે। એટલે પાણી જે એકમો છોડી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચનાઓ હાઈકોર્ટની આપવામાં આવી છે અને હાઈકોર્ટના આદેશ બાદ હવે તંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું છે અને તમામ જે એકમો છે જે નદીને પ્રદૂષિત કરી રહ્યા છે તેને છોડવામાં નહીં આવે તે પ્રકારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો જીપીસીબી અને કોર્પોરેશનની ટીમે પણ સ્થળ પર આવીને તપાસ શરૂ કરી હતી। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।